હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે ચા અને ફરાળી ચેવડો. શ્રાવણ મહિનો ચાલુ થયો ને, સોમવાર છે, પહેલો સોમવાર. તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. બાજુ એકટાણું કરવાના. હા, એક ટાણા કરવા આ મહિનેથી. આખો મહિનો કે ખાલી આજે? ના ના, આખો મહિનો કરવા. મેં તો બહુ ટાઈમથી વિચાર્યું કે શ્રાવણ મહિનાને એકટાણા કરવા જ જોઈ થાય છે કે નહીં. ટ્રાય કરશું, સાંજે નહીં ખાવાની, પછી નક્કી નહીં, જોયું જાય. કરવાના જેવું નક્કી નહીં થાય તો કરી નાખશું. અત્યારે તો ચેવડો ખાઈ લઈએ. આજે તો સોમવાર છે, આજે તો સોમવાર ગણવાનો, એ નહીં આખા મહિનાનો શ્રાવણ મહિના. આજે તો બેઠો શ્રાવણ મહિનો, એનો આજો પહેલો સોમવાર, બરાબર. આજ તો એકટાણું જ કરશું, કાલથી જોયું જાય એમ. અડધા તો ઉપવાસ મહિનાનો જ ગણવાનો આ મહિનો. સાતમ આઠમ આવશે. હા, 4/11 ચાર સોમવાર આવે. સોમવાર આવે, એક નવમાં આવે, આઠમમાં આવે, સાતમમાં આવે. સાતમ તો ખાવાનું હોય, આઠમ વળી હોય આપણે રહેવાની. સાતમી ઘણા રે. એ પણ ટાઢી સાતમ રહી ને, ટાઢું ખાઈ એવી રીતે રહી ને. એક ટાણું કરે. ચલો અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો મતલબ ફરાળ. જો 9:15 થયા છે અને સવારમાં આજે મારાથી એક કાંડ થઈ ગયો. રોજ જો કે એકાદો કાંડ થઈ જ જાય. હું 2 છોકરાની વોટર બોટલ ભૂલી ગઈ દેવાની, અને વિવેક દેવા જાય સ્કૂલે. આ બ્લુ પૃથુની છે અને આ સ્ટીલની દીવાની છે. ચલો બાય. બીજા મેં કીધું હવારમાં મારાથી કાંડ ન થાય ને એવું બને જ નહીં. હું કેમ નોર્મલી હું મૂકું, પણ ઓલું ગરમ કરેલું પાણી હતું ને, એટલે થોડુંક ઠંડુ કરવા મેં મૂક્યું ને એટલી વારમાં. પાણી આપણે ઉકાળેલું હતું એટલે ભૂલાઈ ગયું. કોઈ દિવસ ભૂલાય નહીં. તો હલે જડી શું કરેસ? મમ્મી मैं कुछ बोलूं और बहन को बुरा लगे, घी कयो वापरવાનું? ઈ વાપરી નાખી તો ને પછી ઓલા મોટા બવણામાંથી કાઢો. મારે બવણો કાઢવો પડશે. તો ઈ કથામાં ન તોડે, તે લાડવામાં ન તોડે. એમ નહીં, મારે કાઢવો પડશે. ના ઊભી રંસા બાદ બોલો. આજે બેન કેમ આમ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. આજે બનાવવાના છે ચૂરમાના લાડવા. આવી જજો બધા ખાવા. આજથી અમારા નિકિતા ભાભી 3 ટાણા કરવાના છે. એક ટાણું નહીં, 3 ટાણા ચાલુ કરે છે. આજનો દિવસ એક ટાણું કરશે, કાલથી પાછા 3 ટાણા. પોસિબલ હોય તો મારે તો કરવા જ છે ટાણા. એક વાગ્યો અને વડકા ચાલુ થયા. અમે કેટલા બધા પણ કામ પતાવીને આવ્યા. ક્યાં 10:30 અમે આજે છે ને લાડવા ને દાળ ભાત શાક રોટલી બધું કર્યું ને, એટલે રસોઈ થોડી મોડી થઈ હતી. 10:30 નીકળ્યા હતા, 1 વાગે ઘરે આવ્યા. ક્યાં બધા બહારના કામ પતાવ્યા, તોય હજી આજ આખો દિવસ બીજી છે. જમવામાં શું છે એ બતાવો. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને, એટલે આજે અમે લાડવા બનાવ્યા છે. એની સાથે દૂધીનું શાક છે, જે બતાવી દઉં. દૂધીનું શાક, લાડવા, આમાં છે રોટી, લાડવા અને દાલ રાઈસ. આજે બધાને એક ટાણા હતા ને તો ચખાઈ એવું નહોતું. હવે ખાઈએ પછી ખબર. ને રાઈસ અને આ મારો પૃથુ.
પૃથુ આજે મમ્મીએ શું કાંડ કર્યો તો મોટર 11 ભૂલી ગયા હતા. પછી ચક્કર આવ્યા. પછી પડી ગયો. હે પડ્યો નતો. પડ્યો નતો, બચી ગયો પણ ચક્કર આવી ગયા. સોરી હો. એટલે મેં પછી ડેડીને ખબર પડી નહીં, મેં કીધું ફટાફટ દઈ આવો પેલા બોટલ. મમ્મીના કાંડ ચાલુ જ હોય, ક્યાં કરે. કાંઈ નહીં કરવાનું. મેરા બેટા ગીર ગયા બેભાન હોકે, બેહોશ હોકે. મમ્મી કાંડ કરવામાં એક્સપર્ટ છે. એક દીવાને ફ્રૂટ ટિફિન ભૂલી ગયા હતા. એક વખત દીવાને ફ્રૂટ ટિફિન ભૂલી ગઈ. પછી મેં દીવાને પૂછ્યું ને, હે મેં કીધું દીવા બધા ફ્રૂટ ખાતા હતા ત્યારે તે શું કર્યું? ઈ કે બેઠું ને બધાને જોયું. તે મેઇન ટિફિન ખોલીને થોડું ખાઈ લેવાય. મેન ટિફિનમાં થેપલું ને પરાઠું હોય ને એવું પછી ન ખાઈ શકે ને, ઇડલી હોય મતલબ ઢોકળા એવું કંઈક હોય એટલે 2-3 બાઈટ ખાઈ લેવાના એમ. બેઠા બેઠા જોયું બધાને. બોલો બધા જમવા માંડ્યા, મારી ડીશ ખાલી. હું વાત કરો. તો વાત કરી લ્યો પહેલા. અમે તો હું લઈ લઉં, હાલો. અહીંયા જો આટલું બનાવ્યું છે, એમાંથી આ ચાખી ગયા હોય તો બેભાન જ થઈ જાવ. તો ભાઈ ભાઈવી ચાલે. અને પહેલા ખાધી હોત ને તો ખબર પડે. એમાં એવું છે કે જે એકટાણું હતું ને એટલે ચખાઈ એમ નહોતી, તો બહુ આઈડિયા નથી આવતો, નહોતો આવ્યો. ક્યારેક થાય તીખું. બહુ શાક સારું બીનું છે. આપણો ખાલી જ્યાં હાથ અડી જાય એ ટેસ્ટી થઈ જાય. તું ધીમે સુધાય. બરાબર છે. અમારી બેન શાક સુધારે ને તો ટેસ્ટી બની જાય. એ સુધારેલા ફોડવા ખાઈ લો ને તો ટેસ્ટી લાગે, અંદર ભલે કાંઈ ન હોય. ચલો જમી લઈએ. હું એને અહીંયા ક્વેશ્ચન આન્સર પૂછું છું ને, માતાજી ક્યાં આટા મારે છે. ચાલ નીચે ઉતરી જા, અહીંયા આવ, પેલા મારી પાસે આવ, આ પેડ લઈને આવ, અહીંયા મૂક્યું છે એ પેડ લઈને આવ. ચલ ચલ ફટાફટ લેને. બાપ રે બાપ. દે મને. રમ રમ તમે બેસ નીચે બેસ. સિટ ડાઉન દીવા. मेरा स्पेशल ब्लैंकेट અહીં મૂકી દે. ચાલ હવે બધું મૂકી દે. યુટ્યુબા હા બહુ તીખા છે. જો વિવેક બેઠા જમવા, એને અમે દાળ ભાત રાખ્યા હતા અને રોટલી અત્યારે કરી દીધી ને ભીંડાનું શાક કરી દીધું. અમે બપોરે શેનું ખાધું હતું? કે દૂધીનું ખાધું હતું. એવું સારું બેનું છે ભીંડાનું, મમ્મીએ બનાવ્યું છે. હું દીવાન ભણાવતી હતી ને, મમ્મી એમને કીધું ખાલી ભીંડો સુધારી રાખો ને, કે લાઈન હું કરી જ નાખું, એને માથું ચડ્યું તો આવીને ખાઈ લઈએ એમ. ને અમારે કરવાની છે ફરાળી ભેળ. તો બધા રેસીપી માગતા હતા ને તો આજે આપી જ દઈએ. અને છોકરાઓને છે ને 2 દિવસ ખીચડી ખવડાવી ને સાંજે સાંજે, પરમ દિવસે ખીચડી ખવડાવી હતી, કાલે ખીચડી ખવડાવી હતી. આજે હવે મારા બેટા 4 માંથી એકેય માનતા નથી, મેગી જ ખાવી. મેં કીધું મેગી ન ખવાય, પણ માનતા જ નથી કે આજે તો 1 દિવસ તો ખવડાવો. તો એ છોકરાઓને 4 મેગી ખાવી છે અને અમે હું મમ્મીને એકતા દીધી. અમે ફરાળી ચેવડો, વિવેક આખો દિવસ ભૂખ્યા હતા એટલે એકટાણું સોમવારનું અત્યારે કરે છે. તો આવું બધું છે. હમણાં ભેળ બનાવે ને પછી બતાવું. બોલો વિવેક. હાલો જમવા. હે હાલો જમવા. શું થયું તમને આજે? માથું ચડ્યું. વિવેક જો કેટલા વાગે કહું, 6:45 ડિનર કરે છે. એકટાણું કેમ? આજે સોમવાર રહ્યા ને તે સવારે 1 ગ્લાસ જ્યુસ પીને ગયા હતા, તે માથું ચડ્યું. બોલો ખાના ખાલી છીએ. ફરાળ ન થતું. કર્યું તો તે હદે કર્યું જ નથી. એ મત થયું ને ઉપવાસ. ઉપવાસ જમી લો. અમારે તો ખાલી ફરાળી ભેળ ખાવાની છે. નીચે ઉતર માં દીકરી ભાગી જાય. કેમ ભાગી? આપણને હિંચકા નહીં મજા આવે.
બોલે છો ક્યારે સમજો બેઠા જ છે. મમ્મી નણી કાઢે ને એડ આવી ગઈ છે કંઈક વચ્ચે. પણ ઈ તો જાતી નથી કઈ આવતું નથી નીચેથી એપ્લિકેશન બંધ કરી દે. ઉડાડ દે. હું તો મને 35 સસ્તી હમ હમ આઈ એમ સુપરમેન વૂ સુપરમેન નથી, તું વન્ડર વુમન છો કે સુપર ગર્લ છો? જોઈ લે सुपर वंडर તેને मैं હજાય चढ़ के भी दिखा सकती हूँ आप लोगों को देखना ખબર તને કોઈક ના વરઘોડા જાતા હોય એમાં એકાદું નંગ તો આવા પ્રકારનો ડાન્સ કરવા વાળું હોય જ. ઓલું નહીં ઓલું કેવું નાગિન ડાન્સ નાગિન ડાન્સ છે એકાદું આવું હોય ડાન્સ કરવા. એટલે માઇકલ જેક્સન સમજવા વાળો. બસ હવે પણ નાચતી હતી જ બરો ભાઈ ફેણ લઈને અહીંયા આવી કોણ છો તું? એટલા દૂધ પીવું છે? બેન એકબીજા માતાજી આવ્યા જાને દુના. આજે સોમવાર છે ને? શંકર ભગવાનનો વાર છે, નાગિન ડાન્સ કરે. બેને ઉપાસ ચડ્યો આપણે કોબરા નાખ તો જોયા હતા પા કોબરી નાગણું ક્યાંથી આવી આ જોઈ લો કોબરા નું ફિમેલ વર્ઝન કોબરી બીન વગાડીએ? કીધા થોડુંક પાણી નાખ ને પાઇપ લો. પોતું લાગી જાય સીધો પાઇપ લઈએ. હવે ઉઠી જાય એટલે બધું હોય જીવા જો આમ આવ્યું. કેવું ચોકી ગઈ આ પેલી વાર સાંભળ્યું નાગ વમથી બી. અહીંયા બને છે મેગી અને મારી જેવા છોકરાઓને આજે છે ને વિવેકના હાથની મેગી ખાવી હતી તો મેગી અહીંયા બને છે કોફી પીવી હતી બેનને મારે પીવી હતી ચા પણ મને જોઈ આની સ્મેલ એટલી આવી ને મને કોફી પીવાનું મન થઈ ગયું અને આ તમારી ફરાળી ભેર જે લોકો તમે બધા કહેતા હતા ને રેસીપી જો એમાં છે ને સુરતી જે મરચી આવે ને ગ્રીન ઈ નાખવાની તો જ એનો સાચો ટેસ્ટ આવશે ટમેટા આ ગ્રીન સુરતી મરચી આ છે ચાટ મસાલો આ વચ્ચે છે લીંબુનું પાણી મતલબ લીંબુ એક નાખ્યું છે દોઢ પડ્યું હતું પણ આ અડધું અત્યારે નથી નાખતા અને આ કોથમીર પછી એમાં નાખવાનો છે આ ફરાળી ચેવડો આમાં બધા જ મસાલા હોય એટલે બીજું કાંઈ નાખવાની જરૂર નથી નમક કંઈ નહીં નાખવું પડે ખાલી થોડોક ચાટ મસાલો નાખી દઈએ એટલે ચટપટી થઈ જાય આમ ચટપટો ટેસ્ટ આવે તો આ રેડી છે ફરાળી ભેળનું એ પછી મિક્સ કરશું અહીંયા કોફી ઓલમોસ્ટ બનવામાં છે અને અહીંયા બને છે મેગી શેફ માસ્ટર શેફ મેગી બનાવે છે આવો બધા મેગી અત્યારે અમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે ને એની તબિયત નથી સારી એટલે એના માટે ખીચડી બને છે અને અમારા માટે એટલું બને છે બોલો આવી ગયો ચલો જા હેન્ડ વોશ ને બધું કરીને ટેબલ ઉપર બેસો હે પેન અંદર મૂકી છે મેં બેન ચેવડો તો પછી આપણે બેસશું ત્યારે મિક્સ કરશું ને હા નહીંતર સોગી થઈ જાય ઓલું ક્રિસ્પી રહી મસ્ત આ ભેળ એક વખત આવી રીતે બનાવજો આટલો જ 4-5 વસ્તુ જ નાખવાની બસ આ મરચા છે ને ઈ સુરતી નાખવાના સુરતી લીલી મરચી એના સાચા ટેસ્ટ માટે સીડ હા સીડ કાઢ નાખવાના જો અમે ઘણા બધા કાઢ નાખ્યા છે કેમ ગોળે વહી ગયા આમ જો બચ્ચે લોકોની મેગી પાર્ટી હો 2 દિવસ ખીચડી ખવડાવી ને આજે તો મેગી માગી જ મજા આવે છે છોકરાઓ યે મજા આવે છે બોલો શું તું કાલે જોજે તું વિડીયો કેવો લાગતો તો
મને કે નિકી મામી પછી કે આમ 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 મમ્મી એના નિત્ય નિયમ એન્જોય કરે છે 7:30 થયા છે હમણાં વિવેકનું જમાઈ ગયું છોકરાઓનું જમાઈ જશે આપણે 3 બચશું હા અમાર ડેડી તો બધું બનાવે કા ડેડી હા मैगी ભેળ બને છે હવે ફાઇનલી મિશ્રણ થાય કેમ ખાઈ કર મીઠા દૂધ मैगी में खाना नहीं सीखा ઉપર બીજું બાવ ઊંધું મૂકીને હલાય ને સાવાની ભાવ ન પડે સાબીન ખાવાની જોઈ છે मम्मा स्प्रेड બસ હલાય ને શું કરે લંચ બોક્સમાં શું લઈ જાય નહીં ખબર रोटी खाई सवारे बने के सब गरम गरम रोटी है रोटी है વન જ છે પણ વનમાં થોડું બને તું ફરતું લે બનાવું તાર કેમ પણ नाचो ગળામાંથી હોય નાચો मम्मा स्प्रेड ભેલી ફ્રાઈડી મૂકેલા રોટલી કરી દેજો रेड लाइट नो હવે લેડીઝ ડાયરો જમવા બેઠો લેવ સાબુદાણાની વેફર લાવ ખાવું કરજો કેટલું સરસ કર્યો રામણ ઠંડુ છે वो साड़ी बनाई એટલામાં થેન્ક યુ मैं भी साड़ी बनाई પેલા પપ્પાને બાને કેતા પિયાની રોજ ઉપવાસ જ કરે કેવું સારું હળવું ખાવાનું રસન ટેન્શન જ નહીં આવી જાજો કોફી ને ફરાળ કે બેની ચકાચક સેવ ઇડલી ખાઈ બની સરસ બની ખાઈ ગ્રીન ચીલી ઓછી થઈ બિયા નાખી દે ને મને જ્યારે બધા બાઈક માંડી આવતી હતી આ માપે ઓલું પર તીખું લાગ્યા કરે એમાં જે ન ખાય કે ને પછી તમે ખાઈ શકો છોકરા ખાતા ખાતા અમાર બેન હાથ કોફી પીવે જો તોય ખાધી એને 2 દિવસ પહેલા ભેળ બહુ તીખી થઈ ગઈ મમરાની મરચી ડ્રાઈવ નાખી નાખતી છે જાય હા ને અને ખાતી જાય એ વિડીયો જોયો જ મેં એમાં જ મને ખબર પડી शुगर मिस તારે ખાવી છે મેં મસ્ત રોટલી શાક ખાધું મેં ચેવડો ખાધો ને ભાત આરે શાક મસાલો લેતો ફ્રીઝર માંથી હા તો હવે અમે સુઈ જઈએ તો હવે આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ પોઢે પ્રભુ સકળ મુનિ કેશવ અક્ષર પરયાનંદ હર પ્રભુ જીઓ હિયુ કેશવ બસ સુઈ જા ચલો હવે ચલો સુઈ જા સુઈ જા શ્રી સધારી ધરી આ શિવ પ્રધરત બાય